યુવા હૃદયના માલમી. યોગીજી મહારાજ સાથે યુવકોને ખૂબ ગમી ગયું હતું, કેમ કે યોગીજી મહારાજ તેમને જ અનુલક્ષીને વાતો કરે, રમાડે, જમાડે અને રમૂજની છોડ ઉડાડે. વળી યુવકોના અંગત જીવનમાં પણ એટલો જ રસ લે. યોગીજી મહારાજ મુંબઈ કપોળવાડીમાં બિરાજમાન હતા. આફ્રિકાના યુવક દિનેશભાઈ મુંબઈમાં અભ્યાસ અર્થે આવેલા. તેઓની યોગીજી મહારાજ પ્રત્યે બહુ હેત, પરંતુ તેઓ સિનેમાના શોખીન હતા. એક દિવસ યોગીજી મહારાજના દર્શન કરી તે ફિલ્મ જોવા ગયા. સ્વામીશ્રીએ સાંજે સ્નાન કરતાં દ્રષ્ટિમાં રાખ્યું કે આજે દિનેશ નથી આવ્યો. તેમની રાહ જોઈ અને જમવા માટે થાળી પણ તૈયાર રખાવી. થોડી વારે તે આવ્યા એટલે સ્વામીશ્રીએ પ્રસન્ન થકા પૂછપરછ કરી. દિનેશભાઈએ પણ નિષ્કપટ ભાવે કહી દીધું, બાપા, સિનેમા જોવા ગયો હતો. સ્વામીશ્રીએ નિર્દોષ ભાવે પૂછ્યું, એમાં શું આવે? માંડીને વાત કરો. દિનેશભાઈ કહે, સંસાર સ્વાર્થી છે, સુખ નથી, લગ્ન પછી છૂટાછેડા લે, એવું આવે. સ્વામીશ્રી એકદમ પ્રસન્નતા વ્યક્ત કરતા કહે, ઓહો, એવું શીખવાનું દેખાડે તો નીત રોજ જજો. પછી ધીરે રહીને કહે, સાંજે સભામાં બેસવાનું, ટેમ સમય થાય એટલે જવાનું. અમે પૂછીએ કે ક્યાં જાઓ છો તો કોલેજમાં, એમ કહેવાનું. યોગીજી મહારાજે તેમને આવી કળા શીખવાડી. આવું 2-3 દિવસ ચાલ્યું. દિનેશભાઈ સભામાંથી ઉઠે એટલે સ્વામીશ્રી કહે, દિનેશ, કોલેજમાં ટેમ થઈ ગયો, બરાબર ભણજો. પછી સાંજે તે આવે ત્યારે બધું વિગતવાર પૂછે. એક રાત્રે તે ફિલ્મ જોઈને આવ્યા અને જમીને સ્વામીશ્રીની રૂમમાં ગયા. તેમને જોઈને સ્વામીશ્રી એકાએક બેઠા થયા અને કહે, દિનેશ, મને છાતીમાં બહુ દુખે છે, તું દવા કર ને. દિનેશભાઈ તો એકદમ ગભરાઈ ગયા અને બહાર ડૉક્ટરને બોલાવવા જતા હતા ત્યાં યોગીજી મહારાજે તેઓનો હાથ પકડી કહ્યું, ના, તું જ દવા કર, બહુ દુખે છે. દિનેશભાઈને તો શું કરવું તે સૂઝ્યું જ નહીં. તેઓ એકદમ ગભરાઈ ગયા. એટલામાં યોગીજી મહારાજે ધીરે રહીને કહ્યું, જો તું ફિલ્મ જોવાનું બંધ કરે તો મને મટી જાય. દિનેશભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. એક જ યુવકનું નિયમ બહાર આચરણ યોગીજી મહારાજની છાતીમાં દુખાવા રૂપે હોય છે, તે વાતની તેમને ક્યારેય કલ્પના પણ કરી નહોતી. તેઓ અંદરથી હલી ગયા. તેમને માફી માગી. મનોમન શપથ લીધા કે હવેથી ક્યારેય કોઈ પણ ભોગે સિનેમા જોવી નહીં. આ રીતે યોગીજી મહારાજે પોતાની અનોખી રીતથી એક યુવકને સમજાવી તેની કુટેવ ટાળી. સૌપ્રથમ હેત પ્રેમ કરીને શાંતિથી પોતાની વાત સમજાવવી. આવી યોગીજી મહારાજની રીત આજે પ્રત્યેક માતા પિતા માટે આદર્શરૂપ છે. આજે માતા પિતા આગ્રહ, જોર જબરજસ્તી કરી પોતાની રુચિ, ઈચ્છા સંતાનો ઉપર લાદવાનો પ્રયત્ન કરે છે, જેનાથી માતા પિતા અને સંતાનો વચ્ચે જનરેશન ગેપ વધતો જાય છે. પરંતુ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રમ મિત્રવદાચરેત. સંતાનો સાથે મિત્રની જેમ વર્તી તેઓને યોગ્ય દિશામાં વાળવા. આવી રીતે યુવાનોને સંસ્કારિત કરવાની એક અનોખી રીતથી જ યોગીજી મહારાજે એક આદર્શ, નિયમ ધર્મયુક્ત યુવા સમાજ તૈયાર કર્યો હતો. ગુરુ ભક્તિનો સેતુ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી પ્રમુખ સ્વામી મહારાજે સન 1946થી 1950ના સમયગાળા દરમિયાન સારંગપુર મંદિરના કોઠારી તરીકેની સેવા સંભાળી હતી. આ અરસામાં સારંગપુર મંદિરના દરવાજા આગળથી વહેતી ફલ્ગુ નદી ઉપર પુલ બાંધવાનું કાર્ય સ્વામીશ્રીએ ઉપાડેલું. શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હતી કે આ પુલ 24 ફૂટ પહોળો કરવો, પરંતુ તે વખતે
સારંગપુર ગામની વસ્તી 1000થી ઓછી. આવનારા યાત્રાળુઓના વાહનોની સંખ્યા પણ ઘણી જ મર્યાદિત. વળી ઓછી આવક, ટાંચા સાધનો, આવા અનેક પરિમાણોને ધ્યાનમાં રાખીને સ્વામીશ્રી તથા બાંધકામની દેખરેખ રાખનાર હરિભક્ત અર્જુનભાઈએ મળીને નક્કી કર્યું કે પુલ 16 ફૂટ પહોળો થશે તોય એક સાથે 2 વાહન આવે ને જાય તેમાં કાંઈ મુશ્કેલી નહીં પડે, માટે મોટો પુલ બાંધીને ખર્ચો સારું વધારવો. આવા વિચાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજને મળવા માટે અટલાદરા પહોંચ્યા. સાંજે 4-5 વાગ્યાના સુમારે તેઓ શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને પુલની પહોળાઈ અંગે વાત કરી. શાસ્ત્રીજી મહારાજે વાત સાંભળી લીધી પણ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. પછી તે જ દિવસની રાત્રે શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને પોતાના ઓરડામાં બોલાવ્યા અને ભક્ત ચિંતામણીમાંથી 86મું પ્રકરણ વાંચવાની આજ્ઞા કરી. સ્વામીશ્રી પોતાના સુમધુર કંઠે તે પ્રકરણની કડીઓ ગાવા લાગ્યા. શશી સૂરજ શેષ સિંધુ સર્વે રહે અમારા વચનમાં, વારી વસુધા વહની મરુત ડરે વળી મનમાં, તે સર્વ એમ જાણે જે વડા થાય વચનથી, એવા વચન આજના તમે જાણ્યા છે કે ના જાણ્યા નથી. એવા વચન જો જાણો અમારા તો પાડો સહુ સુજાણ, એવું ન મનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ. માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વાર્તા, છોટા મોટા વચન અમારા તેને રખે વિસરતા. જ્યારે સ્વામીશ્રીનું ગાન પૂરું થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેઓને પૂછ્યું, આમાં જે વાત આવી તેમાં તું કાંઈ સમજ્યો? હા, સ્વામીશ્રીએ જણાવ્યું. શું સમજ્યો? પુલ 24 ફૂટનો કરવાનો છે. સ્વામીશ્રીના આ ઉત્તરથી શાસ્ત્રીજી મહારાજ અત્યંત રાજી થઈ ગયા. ભાવથી સ્વામીશ્રીને ભેટી ખૂબ આશીર્વાદ આપ્યા. પોતાના મનનું મૂકી ગુરુની મરજી અનુસાર સેવા ભક્તિ કરીએ એ જ સાચી ગુરુભક્તિ છે. પ્રસંગ ઊભો કરી સ્વામીશ્રીએ આપણને સૌને ગુરુભક્તિની આદર્શ રીત સમજાવી દીધી. આપણે પણ આપની સેવામાં કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે પોતાના મનના વિચારો કે માન્યતાઓથી નહીં, કોઈ અનુભવના આધારે નહીં, કોઈ તર્કથી નહીં કે કોઈ સહકાર્યકરોના મંતવ્યોથી નહીં, પરંતુ સત્પુરુષની મરજી રુચિ શું છે, આપણને આજ્ઞા શું થઈ છે તેના આધારે કરવાનો છે. આ રીતે કરીએ એ જ સાચી ગુરુભક્તિ અને આ રીતે કરેલી સેવાથી જ ગુરુનો રાજીપો થાય. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. સન 1955માં સારંગપુરમાં જળ જીલણીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. સમગ્ર ગુજરાતમાંથી ઘણા હરિભક્તો આ પ્રસંગે આવેલા. બીજે દિવસે બારસના પારણા કરી સૌ સંતો ભક્તો વિખરાયા. મંદિરમાં રોકાયેલા સૌ સંતો ભક્તોએ પણ બપોરે ભોજન પરવારી આરામ માટે લંબાવ્યું. સેવક ધર્મજીવનદાસ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજના આરામ માટે પથારી તૈયાર કરી દીધેલી. સ્વામીશ્રી પથારીમાં સૂતા એટલે સેવક સંત પણ બાજુમાં આડે પડખે થયા. પરંતુ થોડી વારે સેવકની આંખ ખુલી તો સ્વામીશ્રીની પથારી ખાલી દીઠી. તે જોઈ તેઓ સફાળા બેઠા થઈ ગયા અને તપાસ કરવા નીકળ્યા. સ્વામીશ્રીને શોધતા શોધતા તેઓ મંદિરના સાવ પાછલા ભાગે આવ્યા. તેઓએ તે સમયે જે દ્રશ્ય જોયું તેનાથી ચકિત થઈ ગયા. સ્વામીશ્રી ગાતરિયું એક કોરે મૂકી ધોતિયાનો કછોટો મારી નીચેનો ભાગ વાળીને કમરે ખોસવો, એક હાથમાં સાવરનો અને બીજા હાથમાં પાણી ભરેલી ડોલ લઈને લોકો માટેના મળથી ખરડાયેલા જનરલ સંડાસ સાફ કરી રહ્યા હતા. સંસ્થાના પ્રમુખની આ નમ્રતા અને સેવાભાવના સેવકને પચાવવી અઘરી થઈ પડી. તેઓ તરત જ
સ્વામીશ્રી પાસે દોડી ગયા અને તેઓને રોકતા પૂછ્યું, આપ શું કરો છો? અમે કરી દઈશું. સેવાના વ્રતધારી સ્વામીશ્રી કહે, 1 થી 2 ભલા. તમે પાણી લઈ આવો અને હું સાવરનો ફેરવું. એમ કહેતા પુનઃ ગંદકી સાફ કરવા મંડી પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજે ન કોઈને આદેશ કર્યો કે ન કોઈને સલાહ સૂચન આપ્યા કે આપને બરાબર સફાઈ રાખવી જોઈએ. તેઓ પોતે સેવા કરવા મંડી પડ્યા. સેવા ધર્મ પરમ ગહન છે એવું શાસ્ત્રકારોએ ભલે લખ્યું હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ માટે આ સેવા ધર્મ શ્વાસોશ્વાસ જેટલો સહજ હતો. આ એક જ પ્રસંગમાં આપણને પ્રમુખ સ્વામી મહારાજની નિર્માણિતા, ધનીની જેમ સેવા કરવાની ભાવના અને નીચા પ્રકારની સેવા કરવામાં પણ તેઓનો અનેરો ઉત્સાહ દેખાય છે. આવો મહિમા હોય તો કામ થઈ જાય. 1942ની સાલમાં શાસ્ત્રીજી મહારાજને સારંગપુરમાં પગની વાની બીમારી વળગેલી. તેથી લગભગ 1 મહિના સુધી તેઓ સારંગપુરમાં રોકાયેલા. એકવાર શાસ્ત્રીજી મહારાજ સહેજે જ બોલ્યા કે જો નારાયણ સ્વામી સારંગપુર આવે અને ભક્ત ચિંતામણીની કથા સંભળાવે તો શરીર સારું થઈ જાય. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ પ્રમુખ સ્વામી મહારાજ તે સમયે અટલાદરા મંદિર બાંધકામની સેવામાં હતા. તેઓએ જેવી આ વાત સાંભળી કે તરત જ ખભે પોટલું અને માથે રાત લઈને જોડિયા સંત સાથે સારંગપુર જવા નીકળી પડ્યા. તે સમયે વરસાદનું જોર પુષ્કળ હતું, પરંતુ તે પ્રમુખ સ્વામી મહારાજના પ્રબળ વેગને ખાડી શકે તેમ નહોતું. સવારે 3 વાગે અમદાવાદ જવા માટે તેઓ વડોદરા સ્ટેશને પહોંચી ગયા, પરંતુ ટ્રેનમાં પાર વિનાની ગીર્દી. વળી વરસાદને કારણે ડબ્બાઓના દરવાજા પણ બંધ. સ્વામીશ્રી પહેલેથી ડબ્બા જોતા જોતા છેલ્લા ડબ્બા સુધી ગયા. વળી પાછા છેલ્લા ડબ્બાથી છેક આગળ સુધી આવ્યા, પણ કોઈ બારણું ખોલે નહીં. ટ્રેન નીકળવાની તૈયારીમાં જ હતી. કોઈ પણ ભોગે શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી જ જવું છે એવા નિર્ધાર સાથે સ્વામીશ્રી એન્જિન પછીના 3જા ડબ્બાના ફૂટબોર્ડ ઉપર લટકી ગયા. જેમ જેમ મુસાફરી આગળ વધતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ પણ વધતી ચાલી. વરસાદની સખત જડીઓ, સુસવાટા મારતો પવન અને એન્જિનના ડબ્બામાંથી ઉડતી કોલસાની ઝીણી ભૂકી પોતાની શુક્લકડી કાયા ઉપર સહન કરતાં કરતાં સ્વામીશ્રીની યાત્રા આગળ વધી રહી હતી. એક બાજુ ફૂટબોર્ડની પાતળી પટ્ટી ઉપર પગને મજબૂત રાખવાનો હતો, તો બીજી બાજુ સળિયો પકડેલા હાથની પકડ ઢીલી ન પડે તે જોવાનું હતું. આવી જોખમભરી હાડમારી વેઠીને સ્વામીશ્રી અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદથી સ્વામીશ્રીને બેસવાની જગ્યા મળી ગઈ. બપોરના લગભગ 3:30 વાગે બોટાદ સ્ટેશને પહોંચ્યા. આખી રાત અને બીજા દિવસની બપોર સુધીની કપરી મુસાફરીનો થાક હતો. વળી બોટાદથી સારંગપુરના રસ્તા ઉપર પાણીના ફૂર પડી વળ્યા હતા, એટલે કોઈ વાહન પણ મળ્યું નહીં. સ્વામીશ્રીએ ચાલવાનું શરૂ કર્યું. તે વખતે બોટાદથી સારંગપુર આવવા માટે હાલ જે પાકી સડક છે તેવો રસ્તો પણ નહોતો. કાચા રસ્તે સ્વામીશ્રી પાણી ડહોળતા ડહોળતા ચાલવા લાગ્યા. વોકળા નાની નદી ના પાણી છાતી અને ગળાને ડૂબાડતા પૂરપાટ વહી રહ્યા હતા. હવે પછીના પગલે નીચે શું આવશે તે અનિશ્ચિત જ હતું. તેમાં સ્વામીશ્રી કેવળ શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે પગલાં માંડી રહ્યા હતા. તેઓની ભક્તિથી પ્રસન્ન થઈને જ જાણે ભગવાને એક ભરવાડને ત્યાં મોકલ્યો. તે ભરવાડે સ્વામીશ્રીને કહ્યું, ચાલો હું તમને પાર ઉતારું. આમ કહી તેને સ્વામીશ્રીને પોતાની લાકડીનો છેડો પકડીને પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું. આ રીતે દોરતો દોરતો તે સ્વામીશ્રીને ઠેઠ સારંગપુર સુધી લઈ આવ્યો. સારંગપુર આવીને સ્વામીશ્રી સીધા જ શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી ગયા.
શાસ્ત્રીજી મહારાજ ખાટલા ઉપર સૂતા હતા. સ્વામીશ્રી ભીના વસ્ત્રે જ દંડવટ કરવા લાગ્યા. પોતાના પ્રાણ સમાન સ્વામીશ્રીને જોતા જ શાસ્ત્રીજી મહારાજ પણ ખાટલામાંથી બેઠા થઈ ગયા અને આશ્ચર્યથી પૂછ્યું, આવા વરસાદમાં તું ક્યાંથી? આપની મરજી હતી એટલે અવાયું. એક જ વાક્યમાં સ્વામીશ્રીની ગુરુભક્તિ દર્શાઈ રહી. એ ઉત્તરમાં પોતે વેઠેલી પારાવાર તકલીફોનો એક હરફ સુદ્ધા નહોતો. સહેજમાં બોલાયેલા પોતાના એક વચનને અધ્ધર ઝીલી દેહની દરકાર કર્યા વગર કષ્ટોની આંધીઓ પાર કરી આવેલા સ્વામીશ્રી ઉપર શાસ્ત્રીજી મહારાજ અપાર રાજી થઈ ગયા અને બોલ્યા, આવો મહિમા હોય તો કામ થઈ જાય. પછી ઊભા થઈ સ્વામીશ્રીના લુગડા ભીના હતા છતાં તેઓને પ્રેમપૂર્વક ભેટ્યા અને રાજીપો દર્શાવ્યો. ઘણી વખત સત્પુરુષની આજ્ઞા પાળવામાં કે સેવા કરવામાં આપણને આપનો કમ્ફર્ટ ઝોન આડો આવે છે. દેહને કષ્ટ પડે ત્યારે થોડાક ઢીલા પડી જઈએ છીએ, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની જેમ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સત્પુરુષ માટે શું ન થાય એવા ઉત્સાહ મહિમા સાથે સેવા ભક્તિ કરીએ તો સત્પુરુષનો અપાર રાજીપો પ્રાપ્ત થાય છે. મરજી અનુસાર વર્તનારા. યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ક્યાં ઉજવવો તેની મીટિંગ ગોંડલમાં ચાલતી હતી. યોગીજી મહારાજની ઈચ્છા તો પોતાના પ્રિય સ્થાન ગોંડલમાં જ ઉજવવાની હતી, પરંતુ વડીલ સંતો હરિભક્તો પાસે પોતાની રુચિ કહી શક્યા નહોતા. મોટા સ્વામીની ઈચ્છા આ ઉત્સવ અટલાદરામાં કરવાની હતી. સંસ્થાના સેક્રેટરી મગનભાઈની ઈચ્છા બોચાસણમાં કરવાની હતી. તે સમયે યોગીજી મહારાજની જ રુચિ અભિપ્રાય અનુસાર પોતાનું જીવન જીવનારા પ્રમુખ સ્વામી મહારાજે મીટિંગમાં કહ્યું, અમૃત મહોત્સવ તો ગોંડલમાં જ કરીએ, કારણ કે યોગીજી મહારાજનું પ્રિય સ્થાન છે. તે સમયે પાણીની તંગી હતી, એટલે આ વાત સાંભળીને મોટા સ્વામી બોલી ઉઠ્યા, ઉનાળામાં તું પાણી ક્યાંથી લાવીશ? બાપા છે ને એ લાવશે. ગુરુના ભરોસા ઉપર ઉકેલનો ભાર મૂકતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું. આ સાંભળી મોટા સ્વામી વધુ અકળાયા અને બોલ્યા, બાપા કંઈ પાણી લાવવા ઓછા નવરા છે? જરૂર પડે તો ભાદર ડેમમાંથી હું પાણી લાવીશ. ગુરુની ઈચ્છા પૂર્ણ કરવા માટે, દેહના ચૂરેચૂરા કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજની દૃઢતા અને યોગીજી મહારાજની ઈચ્છાથી અમૃત મહોત્સવ ગોંડલ ઉજવવાનું નક્કી થયું. મીટિંગ પતાવી સૌ બહાર નીકળ્યા ત્યારે યોગીજી મહારાજે અતિશય રાજી થઈને પ્રમુખ સ્વામી મહારાજને પોતાના બે હાથે ધબ્બો મારી આશીર્વાદ આપ્યા. ભાદર ડેમથી ગોંડલનું અંતર આશરે 30 કિલોમીટર થાય. યોગીજી મહારાજની એક ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પાણીની આટલી લાંબી પાઇપલાઇન નાખવા તૈયાર થઈ ગયા હતા. 35 એકરની વિશાળ ભૂમિ ઉપર ઉજવનાર અમૃત મહોત્સવની સઘળી જવાબદારી તેઓના સિરે જ હતી. પાણીથી લઈને પ્રકાશન અને મંડપથી લઈને મહેમાનની સરભરા સુધીના તમામ વિભાગોની દેખરેખમાં ઘણીવાર રાતોરાત તેઓ જાગ્યા છે. આ સેવાની સ્મૃતિ કરતાં તેઓએ એકવાર કહેલું, ગોંડલમાં તો સૂતો જ નથી, હજુ સૂતો ન હોવ ત્યાં ઊભો કર્યો જ હોય, ખાવા બેઠો ને ઊભો કર્યો હોય, પણ સ્વામીની દયાથી કોઈ જાતનો થાક કે બીમારી કશું જ થયું જ નથી. ગોંડલમાં આ ઉત્સવ ઉજવવામાં તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો થયો હતો, પરંતુ તેઓએ કેવળ યોગીજી મહારાજ તરફ જ કાયમ દ્રષ્ટિ રાખી છે. ઘણીવાર પોતાના આયોજન, પોતાની ઈચ્છા, પોતાની સુવિધા જોવામાં અને તે પ્રમાણે વર્તવામાં સત્પુરુષની ઈચ્છા મરજી શું છે તે દ્રષ્ટિ બહાર નીકળી જાય છે.
પરંતુ જ્યારે કેવળ સત્પુરુષની જ મરજી રુચિ નજર સામે રહે અને તે પ્રમાણે વર્તીએ ત્યારે જ સત્પુરુષનો અતિશય રાજીપો પ્રાપ્ત થતો